દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ। આપણા હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા સમયે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે। આમ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે, પરંતુ જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યાર પછી બાકીની વાટ ફેંકી દો છો તો આવી ભૂલ ન કરવી। આવો જાણીએ આ વાટનું શું કરવું જોઈએ। એવું માનવામાં આવે છે બળેલી વાટને કચરાપેટીમાં કે બીજે ક્યાંય ફેંકવી ન જોઈએ। દીવાની વાટ બચી હોય તો તેને ફેંકી દેવાને બદલે તેને જમીનમાં દાટી શકો છો। આ માટે સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ। જો તમારા ઘરની નજીક નદી છે તો બાકી રહેલ દીવાની વાટને તેમાં વહાવી શકો છો અથવા ઝાડની માટી નીચે દાટી શકો છો। બચેલી વાટ સાથે તમે આ ઉપાય પણ અજમાવી શકો છો। તેના માટે સતત 10 દિવસ સુધી દીવાની વાટને એકઠી કરતા રહો। હવે 11મા દિવસે એક દીવામાં બધી જ વાટો મૂકીને 4 લવિંગ અને કપૂરથી સળગાવી દો, તેમજ તેનો ધુમાડો તમારા ઘરમાં